ગુડ મોર્નિંગ દોસ્તો. તો કેમ છો? હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો આઈ હોપ કે એકદમ તમે બધા મજામાં થશો. તો ફરી સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આપણે આજે જવાનું છે વરલ લગ્નમાં, અને 8:30 થઈ ગયા છે ને રુદ્રભાઈ જાગીને જોવા આમ કાંઈક રમે છે. તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં. તો આપણે અત્યારે નાહવાનું છે બાકી, તો પહેલાં નાહી નાખીને મળી છીએ નાહીને પછી. ફાઇનલી ગાઈઝ આપણે થઈ ગયા છીએ તૈયાર ને હવે જવાનું છે આપણે લગ્નમાં. ફાઇનલી મિત્રો રાજની ભેગા થઈ ગયા છે. એમાં ધ્રુવીબેન રોલ ખાય છે. રુદ્રભાઈ હમું જોવે છે, રોલ ખાય છે ને બન્યા રહેજો આગળના. મારે રાજને સાનું સંભાળાઈ ગયું, તો હવે પાછા ચા પીવા રહી ગયા છે કાકા દુકાને. બોલો હવે તમે શું કહેતા હતા? આવી ટાટા આવજો, બરોબર ને? એ તો બ્લોગ બનાવે છે, યુટ્યુબર છે, બહુ મોટું નામ છે. હું જમતો હોઉં ઓલા વાત જમવા આવું હમણાં ઘડી જમવાનું ન હોય. શું કામ તો એ નો હોય આવું કે ખાવું નહીં ખાન ના હોય. તમને તો લેવાના તો હોય ને, તમને પેલા લેવાના હોય. રુદ્રભાઈ હોઈ ગયા છે ને એમીભાઈ પહોંચી ગયા સંદીપ ની એની વાડીએ. કૂતરો કોવડવાની બીક લાગે છે, મોટું સટું રાબડા જેવું છે. ઢોલું પાકી ગયા, કૂતરાને લઈ જાય ને ભાઈ. વાડીની માલપા આવ્યા છે ને આવા કંઈક ટમેટા છે, નાના નાના છે કા.
માથા ઉપર ન આવે. હવે ભાઈ એક આવ્યું કંઈક આવા નાળિયેર પાડ્યા છે સમજો. જઈ લે લે સમજો. આમ આપણા હાથમાં રહે કે તો નાનું એવું બસ આખી આખી ગળી જાય સાહેબ આવીને. એવું સમજો ખાઈને વહી ગયો સમજો. બેઠું રે બેઠું રે બેઠું રે સમજો. બેઠું ગયું બેહી ગયો બીવે છે તો ઈ બીવે છે બોલ મારતી સિંગનો દાણો ખાઈ જાય એટલે ખાવા મળ્યું એટલે હવે ક્યાંય નહીં રાગે પડી ગયો. હાલે ગાઈઝ આપણે તો પહોંચી ગયા છીએ વરલથી ઘરે ને વાગી ગયા છે 6:30. મને લાગી હતી ભૂખ તો મેંગી બનાવી છે ને અમારા રુદ્રભાઈ જાય કંઈક રમે છે જાનુબેન રમાડે છે તો મેં મેંગી બનાવી છે. તમને કોઈને મેંગી ભાવતી હોય તો જરા કોમેન્ટ કરજો કે મેંગી કેવી બની છે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને આ વિડીયોને આપણે એન્ડ આપવાનો છે. તો મળશું નવા બ્લોગ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.